તો હારું હાલો ફ્રેન્ડ્સ, આપણે જો રિયાન્શના ગિફ્ટ લઈને બેસી ગયા છે એવી, કારણ કે રિયાન્શની બર્થડે પાર્ટીમાં જે કોઈ આવ્યા હોય કાંઈ ખાલી હાથે તો ન આવે ને, તો એના ગિફ્ટ બધા લાવ્યા છે. અને આ ગુલાબી કલરનું હું ગિફ્ટ ખોલું છું ને, એ મેં લઈ દીધું છે મારા રિયાન્શ માટે. કારણ કે રિયાન્શ માટે મેં કીધું હું લઈશું, રમકડા તો બધા હતા જ તે મેં કીધું આ એ ખટારો કરતો હતો ને, તે અમે જો ગિફ્ટમાં ખટારો લઈ દીધો છે રિયાન્શને. અને પછી બીજા બાકીના બધા જો ગિફ્ટ લાવ્યા, તમે જુઓ હું નીકળે છે આમાં તો જો કાર નીકળી છે રિમોટવાળી ગાડી લાવી છે. મારી ફ્રેન્ડ આવી હતી ને, એ રિમોટવાળી ગાડી લાવી છે રિયાન્શ માટે. અને બીજા આપણે આગળ જોઈવી હું બધું લાવ્યા છે. તો સારું હાલો આગળ જોજો, બધું તો હું નહીં બોલી શકું. તો હારું હાલો આપણે જો રિયાન્શની બર્થડે પાર્ટી હતી ને, તો આપણે એમાં જો નાસ્તો લાવ્યા સેવી. અને નાસ્તામાં તો અમે સમોસા અને કોલ્ડ ડ્રિંક્સ લાવ્યા હતા. તો બધા ડિસ્કોને એવું કરીને થાકી ગયા હોય ને, એટલે નાસ્તો તો કરાવવો પડે. અને જાંકી જાઓ બધું સમોસા અને કોલ્ડ ડ્રિંક્સ ને એવું બધું આપવા મળી છે. અને તમારે બધાને નાસ્તો કરવો હોય તો આવી જાઓ. અને જો બધા બેસી ગયા છે નાસ્તો કરવા. તો હારું હાલો, તમને અમારો બ્લોગ ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જાજો. જય માતાજી બધાને. અને આ અમારી બર્થડે પાર્ટીનો બ્લોગ તમને બધાને કેવો લાગ્યો એ કમેન્ટમાં જરૂર કહેજો. અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો હારું હાલો, હવે નાસ્તો આવી ગયો છે, તો હવે આપણે સમોસા ખાઈ લેવી. ગરમા ગરમ આવી ગયા છે સમોસા. તો હાલો તમારે ખાવા હોય તો સમોસા. તો હારું હાલો, હવે આપણો બ્લોગ અહીંયા પૂરો થઈ જાય છે. હાલો, જય માતાજી બધાને.